ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના જીતાલી ગામ પાસેથી એક પિસ્તલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો। ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ તરફથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ જેવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા તેમજ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય જે બાબતે આવા બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા તેમજ ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ। જે અન્વયે એસઓજી પોલીસે ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા એ છૈયાએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોને પકડી પાડવા સૂચના આપી હતી। જે અંતર્ગત ભરૂચ એસઓજી ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરેલ। જે દરમિયાન એસઓજી શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંગભાઈને બાતમી મળેલ કે જીતાલી ગામથી સેંગપુર તરફ જતા ગામ તળાવની પાળ ઉપર એક ઈસમ જેણે શરીરે નેવી બ્લુ કલરની ગોળ ગળાવાળી ટી-શર્ટ તથા કમરે બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે તે ગેરકાયદેસરનું હથિયાર લઈ ફરે છે। જે બાતમીના આધારે એસઓજીની ટીમે ત્યાં ધસી જઈ તપાસ કરતા મૂળ યુપીના અને હાલ મીરાનગર ઝુંપડપટ્ટી પાસે રહેતા નરેન્દ્રસિંહ રાજપૂત પાસેથી બિનઅધિકૃત રીતે આધાર પુરાવા કે પરવાના વગરની એક દેશી હાથ બનાવટની પિસ્તલ મળી આવી હતી। પોલીસે 10,000ની પિસ્તલ સાથે તેની ધરપકડ કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી આ પિસ્તલ ક્યાંથી લાવવામાં આવી હતી, શું ઉપયોગ કરવાનો હતો વગેરે અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।